નમસ્તે, હું વરુણ પટેલ, મેકેફીનો સ્થાપક. આજે તમને મેકેફીના ચેનલ પર સ્વાગત કરું છું. તો આજે આપણે શીખીશું કેવી રીતે આઈફોનમાં કોન્ટેક્ટ નાખવો અને એ કોન્ટેક્ટની એપ્લિકેશનમાં કેવી કેવી સુવિધા હોય છે. અગર તમારી પાસે આઈફોન ના હોય પણ એન્ડ્રોઈડનો ફોન હોય તો અમે બીજો વિડીયો બનાવ્યો છે જેમાં એન્ડ્રોઈડના ફોનમાં કેવી રીતે કોન્ટેક્ટ નાખાય. તમારે વધારે માહિતી નીચેના ડિસ્ક્રિપ્શન સેક્શનમાં હશે, તમે એ ક્લિક કરજો તો તમારાથી એ વિડીયો જોવાશે. સ્માર્ટફોનના કારણથી આપણે કોન્ટેક્ટ બુક કે એડ્રેસ બુક લઈને ફરવું જરૂરી જ નથી. ફોન કરીને એપ્લિકેશનમાં એવી સુવિધા છે જેમાં આપણે કોન્ટેક્ટ સેવ કરી શકીએ. તો આપણે અહીંયા જોઈએ, અહીંયા ચોરસ આકારમાં જે આપણે દેખાય છે એ બધી એપ્લિકેશન કહેવાય. એક પ્રકારનું સાધન કહી શકીએ, જેમ કે મેસેજીસ, કેલેન્ડર, ફોટા જોવા હોય, ફોટો પાડવો હોય કેમેરાથી, બહારનું વાતાવરણ કેવું છે, દુનિયામાં કયા કયા દેશોમાં શું સમય છે, નકશો જોવો હોય વગેરે. નીચે જોઈએ, અહીંયા ડાબી બાજુ છે નીચે ફોન કરીને છે, તો આપણે ફોન દબાવીએ એટલે આપણે નીચે જોઈએ કોન્ટેક્ટ્સ લખેલું, એ સિલેક્ટેડ છે, એનો મતલબ આપણે જોઈએ છે તે કોન્ટેક્ટ્સ છે. તો કોન્ટેક્ટ્સમાં આપણે જે સેવ કરેલા કોન્ટેક્ટ્સ આપણે જે મૂકીશું એ એથી લઈને ઝી કે ઝેડ સુધીના લખીને આવી જાય છે. જેમ કે આપણે કોન્ટેક્ટ બુકમાં લખતા હતા એલ્ફાબેટિકલ ઓર્ડરમાં. આપણે કોન્ટેક્ટ એડ કરવો હોય તો આપણે ઉપર જોઈએ, એક પ્લસ કરીને સિમ્બલ છે, આપણે એ દબાવીએ એટલે આપણે નવો કોન્ટેક્ટ એડ કર્યો. અહીંયા આપણે બધી માહિતી આપણને પૂરવાનું ઓપ્શન આવ્યું છે. આપણે બધું જ પૂરું જરૂરી નથી, જેમ કે પહેલું નામ, ફર્સ્ટ નેમ, સરનેમ, લાસ્ટ નેમ અને કંપની. જેમ કે મને કંપની અને મારું સરનેમ મને એ માહિતી મને નથી પૂરવી તો એ બી ચાલી શકે. તો અહીંયા મને મારું પહેલું નામ લખવું છે, હું લખીશ વૃંદ, એ મેં લખી દીધું. હવે આપણે નીચે જઈએ, એડ ફોન કરીને કીપેડ આવ્યું તો આપણે કોઈનો નંબર આપણે લખી શકીએ. અહીંયા જેમ કે મારો નંબર લખું મેં 111 222 3333, એ મારો નંબર. અગર મને બીજો બી નંબર એડ કરવો હોય, જેમ કે મારો ઘરનો નંબર હોય, તો પછી મેં જેમ કે મારા જોબ કે પછી મારો બીજો મોબાઈલ ફોનનો નંબર એડ કરવો તો એવું પણ થઈ શકે. તો નીચે જોઈએ, એડ ફોન કરીને બીજું લખેલું આવ્યું તો આપણે એ દબાવીએ એટલે બીજો નંબર એડ કરી શકીએ. નીચે જઈએ તો રિંગટોન, ટેક્સ્ટોન બધી બહુ ઘણી સુવિધા આપી ગઈ છે. આપણે બધું જ પૂરવું જરૂરી છે જ નહીં. જેમ કે મને એડ્રેસ પૂરવો છે કોઈનો, તો મેં એડ્રેસ દબાવું તો અહીંયા આપણે ઇન્ફોર્મેશન આવ્યો, રોડ, સ્ટ્રીટ એટલે કયા રોડ પર રહે છે કેવું કશું. પછી નીચે જોઈએ તો સિટી, સ્ટેટ, પિનકોડ અને દેશ આપણે લખવું હોય તો. પછી એકથી વધારે એડ્રેસ બી એડ કરી શકાય. પછી એ વ્યક્તિનું જન્મદિવસ, બર્થડે એડ કરવી તો બી કરી શકાય. ઘણું બધું બીજું સુવિધા આપી ગઈ છે. તો આપણું કોન્ટેક્ટ આપણું પૂરાઈ ગયું હોય તો આપણે ઉપર જોઈએ, ડન લખેલું આવ્યું તો આપણે ડન દબાવીએ એટલે કોન્ટેક્ટ સેવ થઈ ગયો એ નામના નીચે. તો આપણે જોઈએ, અહીંયા બધા કોન્ટેક્ટ આવી ગયા. તો આપણે કોન્ટેક્ટ અગર તમારે ના રાખવું હોય કે પછી ડિલીટ કરવો હોય તો ઉપર જોઈએ, એડિટ કરીને બટન છે, તો આપણે એ દબાવીએ તો આપણે પાછું માહિતી આપણે જે કરેલી આપણે ફરીથી બદલી શકીએ. કે પછી આપણને કાઢવી હોય તો આપણે છેક નીચે જઈએ, નીચે લખ્યું છે લાલ અક્ષરમાં ડિલીટ કોન્ટેક્ટ, એ દબાવીએ એટલે આપણો કોન્ટેક્ટ આપણે નીકળી ગયો. એટલે આપણે રીતે કોન્ટેક્ટ આપણે પૂરી શકીએ કે પછી બદલી શકીએ, ઘણી બધી માહિતી નાખી શકીએ છીએ આપણે. તમારો ખૂબ આભાર આ વિડીયો જોવા માટે. અને તમારા વિડીયો ગમ્યા હોય તો શેર કરજો તમારા મિત્રો કે કુટુંબ સાથે અને જોતા રહેજો મેકેફી. તમારો ખૂબ ખૂબ આભાર. પ્રણામ.